ચેપ્ટર 7 ઓલ્ટરનેટિંગ કરંટના આ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। હવે ચેપ્ટર 7 માં હવે આપણે આગળ વાત કરીએ તો પહેલા અગાઉના લેક્ચરની થોડી ચર્ચા કરી લઈએ। તો અગાઉના લેક્ચરમાં આપણે સમજ્યા હતા કે એલસી પરિપથના દોલનો કેવી રીતે થાય છે અને એના પછી આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાની ચર્ચા કરી હતી, બરાબર? સાચું। હવે એનાથી આગળ વાત કરીએ તો હવે આપણે ચેપ્ટર 7 માં એક જ ટોપિક બાકી છે, એટલે કે લાસ્ટ ટોપિક ઉપર આપણે આજે આવી ગયા છીએ, બરાબર? તો સમજો એક ટોપિક આપણા માટે છે ટ્રાન્સફોર્મર્સ। તો શબ્દ છે ટાઇટલ આપણા માટે ટ્રાન્સફોર્મર। હવે સમજો કે ટ્રાન્સફોર્મર શબ્દ તમે ઘણી જગ્યાએ સાંભળ્યો હશે, કાં તો વ્યવહારમાં સાંભળ્યો હશે, કાં તો હોલિવૂડ મૂવીઝમાં શબ્દ સાંભળ્યો હશે, બરાબર? પરંતુ આ જે ટ્રાન્સફોર્મર શબ્દ છે એ ફિઝિક્સ રિલેટેડ શબ્દ છે અને એમાં આપણે જે હોલિવૂડ મૂવી છે ટ્રાન્સફોર્મર એની સાથે કોઈ સંલગ્નતા છે નહીં, બરાબર? એટલે મગજમાં એક કન્સેપ્ટ ક્લિયર કરી દેજો કે આ કોઈ હોલિવૂડ મૂવી ટ્રાન્સફોર્મરની કોઈ અહીંયા ચર્ચા છે નહીં, બરાબર? સાચું। બીજું વાત કરીએ કે જીઈબી જે આપણા વિદ્યુત બોર્ડ છે એના વિશે તમે સાંભળ્યું હશે। આપણે અહીંયા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આપણા માટે અહીંયા વીજ કંપનીનું નામ છે યુજીવીસીએલ, બરાબર? ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ। એમાંથી આપણને પાવર સપ્લાય મળે છે, ઇલેક્ટ્રિસિટી મળે છે અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર? ઔદ્યોગિક રીતે એટલે કે ઉદ્યોગોમાં, ઇન્ડસ્ટ્રીઝમાં એઝ વેલ એઝ આપણા ઘરમાં એટલે કે રેસિડેન્સ એરિયામાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ। તો હવે પ્રશ્ન થાય કે ટ્રાન્સફોર્મર ક્યાં ઉપયોગમાં લેવાય, એની રચના કેવી હોય, એને આપણે કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ, એની કાર્યપદ્ધતિ શું છે, એ જ બધી ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે, બરાબર? તો સમજો શબ્દની આપણે શરૂઆત કરીએ ટ્રાન્સફોર્મરથી। તો ટ્રાન્સફોર્મર શું છે એનો આપણને પ્રશ્ન થાય। તો સમજો કે કોઈ પણ જગ્યાએ પાવર સ્ટેશન હોય જ્યાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થતી હોય અને આ ઇલેક્ટ્રિસિટી જનરેટ થયા પછી આપણા સુધી પહોંચે એના માટે આપણે વાયર અથવા તો કેબલનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? મોટાભાગે ઇલેક્ટ્રિસિટી ક્યાં જનરેટ થાય તો દરિયા કિનારે તમે પવનચક્કી જોઈ હશે, એઝ વેલ એઝ ડેમ હોય તો ડેમ હોય ત્યાં ધોધ પડતો હોય પાણીનો અને ટર્બાઇન કંઈક રોટેટ થતા હોય અને એના કારણે આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ છીએ। હવે આ જે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય પાવર સ્ટેશનની મદદથી અથવા પાવર સ્ટેશન પર, તો એને ઉદ્યોગોમાં તેમજ રેસિડેન્સ એરિયામાં પહોંચાડવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કેબલ અથવા તો વાયરનો। તો તમે જોયું હશે કે તમે જ્યારે બસમાં અથવા તો ટ્રેનમાં ટ્રાવેલિંગ કરો છો ત્યારે એક ગામથી એક સિટીથી બીજા સિટી આપણે જઈએ ત્યારે તમને રોડની બંને બાજુ અથવા ટ્રેનના પાટાની બંને બાજુ તમને મોટા મોટા ટાવર જોવા મળે છે જેમાં કેબલ લગાવેલા હોય છે। તો આ કેબલ શું કરે છે? ઇલેક્ટ્રિસિટીને ટ્રાન્સફોર્મ કરે છે, એક સ્થાનેથી બીજા સ્થાને એને પહોંચાડે છે અથવા તો મોકલે છે। તો એના માટે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? એ આપણે એના ઉપયોગમાં વાત કરીશું, પણ અત્યારે આપણે એક બેઝિક એક ઉદાહરણથી સમજીએ। ફોર એક્ઝામ્પલ આપણે ઘરની વાત કરીએ તો આપણા ઘરમાં પાવર સ્ટેશનમાંથી જેઈબીમાંથી સબસ્ટેશનમાંથી ડીપીમાં, આપણા સોસાયટીમાં દરેકના સોસાયટીમાં એક ડીપી કંઈક લગાડેલી હોય છે। તમે જોયું હશે ચોરસ જેવું કંઈક બોક્સ હોય છે, એમાં કંઈક આમ લેયરના જેમ પ્લેટો લગાવેલી હોય છે, બરાબર? તો એ શું છે? ડીપી એક પ્રકારનું ટ્રાન્સફોર્મર જ છે। તો આ જે ડીપી છે એના મદદથી આપણા ઘર સુધી આપણને પાવર મળે છે, ઇલેક્ટ્રિસિટી મળે છે। હવે બેઝિકલી આપણા ઘરની વાત કરીએ રેસિડેન્શિયલ એરિયા માટે, તો એના માટે જે આપણને સપ્લાય મળે છે એ સપ્લાય કયો છે? એસી વોલ્ટેજ, બરાબર? એ તો તમે બધા જાણો છો કે આપણે ઘરમાં જે પાવર અથવા ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ છીએ એ કયો સપ્લાય છે આપણા માટે? એસી સપ્લાય છે। હવે એસી સપ્લાયના વોલ્ટેજ હોય છે 230 વોલ્ટ અને ફ્રીક્વન્સી હોય છે 50 હર્ટ્ઝ, બરાબર? તો સમજો
આપણે જે ઘરમાં જે પાવર અથવા ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ છીએ, આ જે ઇલેક્ટ્રિસિટી છે એના માટે સપ્લાય વોલ્ટેજ કેટલા હોય છે એસી માટે 230 વોલ્ટ અને ફ્રીક્વન્સી કેટલી હોય છે 50 હર્ટ્ઝ. તો ઇન્ડિયામાં આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં ફ્રીક્વન્સી કેટલી હોય છે એસી સપ્લાયની 50 હર્ટ્ઝ. જ્યારે યુએસ ની વાત કરીએ અમેરિકા તો ત્યાં ફ્રીક્વન્સી હોય છે 60 હર્ટ્ઝ. તો એ તમે લગભગ ચેપ્ટર 6 માં ભણ્યા હશો. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ચેપ્ટર એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં આ 50 હર્ટ્ઝ અને 60 હર્ટ્ઝ ની માહિતી આવે છે. બરાબર, સાચું. હવે વાત કરીએ, ધારો કે આપણા સપ્લાય માટે આપણે ઘરમાં મળે છે 230 વોલ્ટ. હવે સિમ્પલ આપણે ઉદાહરણ લઈએ, મોબાઈલની જ વાત કરીએ તો મોબાઈલ એક પ્રકારની ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. એને તમે જ્યારે ચાર્જ કરો છો તો મોબાઈલને ચાર્જ કરવા માટે તમે કંઈક સોકેટ સાથે એને કનેક્ટ કરો છો, કેબલથી કનેક્ટ કરો છો. હવે મોબાઈલને ચાર્જ કરવા માટે લગભગ સપ્લાય વોલ્ટેજમાં જરૂર પડે મોબાઈલને ચાર્જ કરવા માટે, સમજો એપ્રોક્સિમેટલી 10 વોલ્ટ. તો 10 વોલ્ટની આસપાસ આપણને સપ્લાય વોલ્ટેજ જોઈએ. કોને ચાર્જ કરવા માટે? મોબાઈલને ચાર્જ કરવા માટે. પરંતુ આપણી પાસે તો ઘરમાં કેટલા વોલ્ટેજ છે 230 વોલ્ટ. હવે જો 230 વોલ્ટનો જે સપ્લાય વોલ્ટેજ છે એ ડાયરેક્ટ જો મોબાઈલને લાગુ પાડવામાં આવે, આ જો ડાયરેક્ટ મોબાઈલને લાગુ પાડવામાં આવે તો શું થાય? મોબાઈલ બ્લાસ્ટ થઈ જાય. બરાબર, આટલા હેવી વોલ્ટેજ તે સહન કરી શકતો નથી એટલે મોબાઈલ ફૂટી જાય, તૂટી જાય એમ આપણે કહી શકીએ છીએ. બરાબર, મોબાઈલની બેટરી બ્લાસ્ટ થઈ જાય. પરંતુ આવું જલ્દી વ્યવહારમાં થતું નથી. બરાબર, તો હવે સમજો કે 230 વોલ્ટ છે આપણા સપ્લાય વોલ્ટેજ ઘરમાં આવે છે, પરંતુ આપણે મોબાઈલ ચાર્જ કરવા માટે માત્ર ઉપયોગ કેટલો કરીએ છીએ 10 વોલ્ટ. તો એનો અર્થ શું થાય છે કે આ બેની વચ્ચે એવી કોઈ ડિવાઇસ અથવા એવું કોઈ મશીન અથવા એવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે વોલ્ટેજને રેગ્યુલેટ કરે છે, એટલે વોલ્ટેજ પર કંટ્રોલ કરે છે એવું આપણે કહી શકીએ. ચલો, વોલ્ટેજને શું કરે છે? નિયમન, એટલે કે એનો વોલ્ટેજને કંટ્રોલ કરે છે. જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજના મૂલ્યમાં વધારો પણ કરે, જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજના મૂલ્યમાં ઘટાડો પણ કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે મોબાઈલની વાત કરીએ તો મોબાઈલને એપ્રોક્સિમેટલી 10 વોલ્ટ જોઈએ તો ઘરમાં સપ્લાય વોલ્ટેજ કેટલા હતા? 230. પરંતુ મોબાઈલને કેટલા મળે છે? માત્ર 10 વોલ્ટ. એટલે જેટલી જરૂર હોય એટલા જ વોલ્ટેજ એને મળે છે. એટલે કે આ બેની વચ્ચે એવી કોઈ ડિવાઇસ અથવા એવી કોઈ ઇલેક્ટ્રોનિક રચના હોવી જોઈએ કે જે વોલ્ટેજને કંટ્રોલ કરે છે. તો આ જે વોલ્ટેજને કંટ્રોલ કરતી જે રચના છે, જે મશીન છે અથવા જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એને જ કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મર. બરાબર, ટ્રાન્સફોર્મ એટલે શું? બદલવું. આપણે કહીએ ટ્રાન્સફોર્મ કરવું એટલે એક ફોર્મમાંથી એને બીજા ફોર્મમાં કન્વર્ટ કરવું. તો બેઝ ઓન રિક્વાયરમેન્ટ અહીંયા વોલ્ટેજને આપણે શું કર્યા? ટ્રાન્સફોર્મ કર્યા, કન્વર્ટ કર્યા. તો આવી જે ડિવાઇસ છે એને જ કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર શું કરે? હવે ક્લિયર? હવે વ્યાખ્યા સમજો. તો આપણે એ વ્યાખ્યા આપી શકીએ કે આપણા ઘરમાં જે વોલ્ટેજ આવે છે કયા છે? એસી સોર્સ. તો એસી સપ્લાય વોલ્ટેજમાં બેઝ ઓન રિક્વાયરમેન્ટ જરૂરિયાત પ્રમાણે વધારો કે ઘટાડો કરે એવી વિદ્યુતીય રચના, એવી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અથવા એવું ઇન્સ્ટ્રુમેન્ટ અથવા એવું સાધન એને જ આપણે શું કહી શકીએ? ટ્રાન્સફોર્મર. બરાબર, તો ક્લિયર? હવે વ્યાખ્યા સમજો. ફરીથી કહું છું, ટ્રાન્સફોર્મર એક એવી વિદ્યુતીય રચના છે કે જેની મદદથી એસી વોલ્ટેજના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. બરાબર, ઇન શોર્ટ તમે ડેફિનેશન યાદ રાખી શકો. એસી વોલ્ટેજના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરવા માટે જે વિદ્યુતીય રચનાનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે સાધનનો ઉપયોગ કરીએ છીએ એને જ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. બરાબર, સાચું. હવે આગળ વાત કરીએ. આ જે ટ્રાન્સફોર્મર છે એ જે વ્યવહારમાં આપણે એને ઉપયોગમાં લઈએ છીએ તો આ ટ્રાન્સફોર્મર કોમનલી બે પ્રકારના હોય છે. ટુ ટાઈપ્સ ઓફ ટ્રાન્સફોર્મર. બરાબર, હવે સમજો. તો ટ્રાન્સફોર્મરના કેટલા પ્રકાર આપણા માટે? બે. એક પ્રકાર છે સ્ટેપ અપ અને બીજો પ્રકાર છે સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. હવે સમજો. તો નામ ઉપરથી ખ્યાલ આવે અપ.
હવે સમજો આપણે અહીં શું કીધું, વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવા માટે જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજના મૂલ્યમાં વધારો પણ કરે અને વોલ્ટેજના મૂલ્યમાં શું કરે, ઘટાડો પણ કરે એવી ડિવાઇસ, એવું મશીન, એને આપણે શું કીધું, ટ્રાન્સફોર્મર. બરાબર. હવે સમજો તો સ્ટેપ અપ શબ્દ છે અહીંયા અપ એટલે કે વોલ્ટેજના મૂલ્યમાં શું થાય, વધારો. તો આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા શું આપી શકાય કે જે ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજમાં વધારો કરી શકાય, જે ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજમાં વધારો કરી શકાય એ ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહે છે. બરાબર છે. ચલો આવો બીજો શબ્દ છે આપણે મને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો એ ટ્રાન્સફોર્મર શું થતું હશે, વોલ્ટેજના મૂલ્યમાં ઘટાડો કરી શકાય, તો એને આપણે કહી શકીએ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બરાબર. તો આ સમજ્યા આપણે ટ્રાન્સફોર્મર એટલે શું અને ટ્રાન્સફોર્મરના બે પ્રકાર વિશે. બરાબર. ચાલો એનાથી આગળ વાત કરીએ તો આપણે એની વ્યાખ્યાના સંદર્ભમાં સમજ્યા. હવે આગળ વાત કરીએ ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો સમજો કે ટ્રાન્સફોર્મર એ અન્યોન્ય પ્રેરણ અથવા તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન અથવા મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સંદર્ભમાં તે કાર્ય કરે છે. એટલે ટૂંકમાં કહી શકીએ આપણે અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. હવે અન્યોન્ય પ્રેરણ, આત્મ પ્રેરણ, તો આ બધું તમે ભણી ચૂક્યા છો ચેપ્ટર 6 માં. બરાબર છે ને. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટર 6 તમે ભણ્યા, એમાં બંને શબ્દો આવી ચૂક્યા છે, આત્મ પ્રેરણ સેલ્ફ ઇન્ડક્શન અને અન્યોન્ય પ્રેરણ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. બરાબર. તો અન્યોન્ય પ્રેરણ એટલે આપણે કહી શકીએ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, અને એમાં કેટલી કોઇલ હોય તો કેટલા વાહકતાના ગુંચડા હોય, 2 ગુંચડા હોય. બરાબર છે. તો હવે અન્યોન્ય પ્રેરણ વિશે હું તમને ખાસ કંઈ સમજાવતો નથી, કારણ કે તમે ઘટના ઓલરેડી ચેપ્ટર 6 માં ભણી ચૂક્યા છો. આત્મ પ્રેરણ જે હોય એમાં એક જ ગુંચડું હોય, એ જ ગુંચડામાં પરિપથમાં જ્યારે બેટરીના મદદથી પ્રવાહનું વહન થાય તો એ જ ગુંચડામાં ચુંબકીય ફ્લક્સ સંકળાય અને એમાં તમને એમાં ફેરફાર થવાથી પ્રેરિત EMF મળે. જ્યારે અન્યોન્ય પ્રેરણની વાત કરીએ તો એમાં શું હોય, 2 ગુંચડા હોય, 2 ગુંચડાને પરસ્પર એકબીજાની નજીક ગોઠવેલા હોય. પહેલા ગુંચડા સાથે બેટરી જોડેલી હોય, કળ જોડેલી હોય, ત્યારે બીજા ગુંચડા સાથે શું જોડેલું હતું, ગેલ્વેનોમીટર. બરાબર. આ ચેપ્ટર 6 નો જ કન્સેપ્ટ છે, એ તમને કહું છું. હવે પહેલા ગુંચડામાં જ્યારે પરિપથમાં પ્રવાહનું વહન થાય, AC સપ્લાય વોલ્ટેજ જ્યારે તમે આપો ત્યારે પરિપથમાં પ્રવાહનું વહન થાય ત્યારે એ જે પ્રથમ ગુંચડું છે અથવા કોઇલ છે એની સાથે ચુંબકીય ફ્લક્સ સંકળાય છે, કારણ કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે કે ચુંબકીય ફ્લક્સ સંકળાય. હવે આ પરિસ્થિતિમાં AC સપ્લાય વોલ્ટેજ છે એટલે પ્રવાહમાં શું થશે, ફેરફાર. તો પરિપથમાં જ્યારે પ્રવાહમાં ફેરફાર થાય તો એના કારણે ચુંબકીય ફ્લક્સમાં પણ સમય સાથે શું થાય, ફેરફાર થાય. હવે આ જે ચુંબકીય ફ્લક્સ છે એ એની નજીકમાં રાખેલી બીજી કોઇલ અથવા તો બીજું વાહક તારનું ગૂંચળું હતું એની સાથે એની મેગ્નેટિક ફિલ્ડ લાઇન સંકળાય અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી તે આપણને ફેરાડેના નિયમ પ્રમાણે શું મળે, પ્રેરિત EMF મળે છે. એટલે આમાં આપણે કહી શકીએ એક્શન શેમાં લીધી, પહેલામાં, અને એની રિએક્શન એટલે કે એની અસર શેમાં જોવા મળી, બીજામાં. એટલા માટે નામ શું પડ્યું છે, અન્યોન્ય પ્રેરણ. આત્મ પ્રેરણમાં ગૂંચળું કેટલું હોય, એક જ, EMF પણ એમાં જ પ્રેરિત થાય છે એટલે સેલ્ફ, એમાં જ બધી ઘટના જોવા મળી એટલે કે આત્મ પ્રેરણ. આમાં શું નામ આપ્યું, અન્યોન્ય પ્રેરણ. એટલે તમે પહેલા ગુંચડામાં પ્રવાહનું વહન કર્યું અને EMF પ્રેરિત કયા ગુંચડામાં તમને જોવા મળ્યું, બીજામાં, એટલે નામ શું પડ્યું, અન્યોન્ય પ્રેરણ. બરાબર. એટલે ટૂંકમાં આપણે કહી શકીએ અહીંયા કે ટ્રાન્સફોર્મર છે એ અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એનો અર્થ કે ટ્રાન્સફોર્મરમાં કેટલા ગુંચડાનો ઉપયોગ થતો હશે, 2 ગુંચડાનો અહીંયા ઉપયોગ થતો હશે. ક્લિયર? સાચું. હવે આગળ વાત કરીએ કન્સ્ટ્રક્શન એટલે કે આપણે રચના સમજીએ. તો સમજો કે ટ્રાન્સફોર્મરની રચનામાં આપણે ઉપયોગમાં લઈએ છીએ નરમ લોખંડનો ગર્ભ અથવા તો એને કહી શકીએ સોફ્ટ આયરન કોર. બરાબર છે, નરમ લોખંડનો ગર્ભ. હવે પ્રશ્ન થાય કે અહીંયા આપણે નરમ લોખંડનો ગર્ભ કેમ ઉપયોગમાં લઈએ છીએ. બરાબર. કેમ આપણે આ જ મટીરીયલનો અહીંયા ઉપયોગ કરીએ છીએ. તો સમજો કે અહીંયા ટ્રાન્સફોર્મરની રચનામાં
આપણે બે રીતે વાહક ગૂંચળાને નરમ લોખંડના ગર્ભ ઉપર વીંટાળીએ છીએ. જે વાહક તારને એના ઉપર વીંટાળવામાં આવે છે એ તાંબાના તાર જ હોય છે. બરાબર. તો આ જે રચના છે એ તાંબાના તારને આપણે ઉપર નીચે અહીંયા વીંટાળેલા છે. તો સમજો કે આ વાહક તારના જે ગૂંચળા છે એને નરમ લોખંડના ગર્ભ ઉપર ગોઠવવાની રીત બે રીત છે. એક રીતને કહેવામાં આવે છે સેલ ટાઈપ અને જે એની બીજી ટાઈપ છે એને કહેવામાં આવે છે કોર ટાઈપ. હવે સમજો કે સેલ ટાઈપમાં જે તાંબાના તાર છે અથવા તાંબાના તારનું જે ગૂંચળું છે એ કેવી રીતે આપણે વીંટાળીએ છીએ સમજો. તો સેલ ટાઈપમાં આપણે એમ કહી શકીએ કે નરમ લોખંડના ગર્ભ ઉપર અને નીચે એકબીજાથી અલગ રહે તે રીતે વાહક તારના ગૂંચળાઓને વીંટાળવામાં આવે છે. નરમ લોખંડના ગર્ભના એક જ ભાગ ઉપર આપણે બે ગૂંચળાઓને એવી રીતે ઉપર નીચે વીંટાળવાના કે બંને એકબીજાથી કેવા રહે અલગ રહે. તો એ જે ટાઈપ છે એને શું કહેવામાં આવે છે સેલ ટાઈપ. બરાબર. બીજો ટાઈપ શું છે કોર ટાઈપ. કોર ટાઈપમાં વાહક તારનું ગૂંચળું કેવી રીતે વીંટાળવામાં આવે સમજો. તો નરમ લોખંડના ગર્ભના જુદા જુદા ભાગો ઉપર વાહક તારના બે ગૂંચળાઓને આ રીતે અલગ અલગ રીતે વીંટાળવામાં આવે. તો એ જે રચના છે ગૂંચળાની વીંટાળવાની એને શું કહેવામાં આવે છે કોર ટાઈપ. બરાબર. સેલ ટાઈપમાં શું કીધું નરમ લોખંડના ગર્ભ ઉપર એકબીજાની ઉપર નીચે રહે એ રીતે વાહક તારના બે ગૂંચળાઓને વીંટાળવામાં આવે છે. ને આમાં કયો કેબલનો ઉપયોગ કરીએ છીએ કોપર વાયર. બરાબર. તાંબાના તાર જ વીંટાળેલા હોય છે. તો ઘણી બધી મોટર અથવા એવી ઇલેક્ટ્રોનિક રચનાઓ તમે જોઈ હોય કે જેમાં તાંબાના તાર કંઈક બારીક રીતે વીંટાળેલા હોય છે. કદાચ આવી રચના ઘણી જગ્યાએ તમે વ્યવહારમાં જોઈ પણ હશે. બરાબર. તો એ બધી જ રચના શું છે એક પ્રકારના ટ્રાન્સફોર્મર જ છે. બરાબર છે. સાચું. હવે આગળ વાત કરીએ. હવે આપણે શબ્દ આપ્યો કે નરમ લોખંડનો ગર્ભ. તો નરમ લોખંડનો ગર્ભનો આપણે અહીંયા કેમ ઉપયોગ કરીએ છીએ? તો સોફ્ટ આયરન કોર ઉપયોગમાં લેવાનું કારણ એ છે કે સોફ્ટ આયરન કોર છે એ શું છે હાઈલી ફેરોમેગ્નેટિક મટીરીયલ છે. એના કારણે શું થાય કે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય કોઇલમાં ત્યારે એ પરિસ્થિતિમાં જે પણ મેગ્નેટિક ફિલ્ડ લાઇન જનરેટ થાય એ બધી એની સાથે સંકળાય. એ નરમ લોખંડના ગર્ભમાં અથવા એ કોર સાથે સંકળાય છે. એટલે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ બહાર જતી રહેતી નથી. બધી 100% એમાં જ સંકળાય છે. એટલા માટે આપણે અહીંયા નરમ લોખંડના ગર્ભનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે સમજો કે આપણે કીધું કે અહીંયા નરમ લોખંડના ગર્ભ ઉપર આપણે વાહક તારના ગૂંચળાઓને આ રીતે વીંટાળેલા છે. તો આપણે કેટલા ગૂંચળા લીધા અહીંયા બે. તો આ જે બે ગૂંચળા છે એમાંથી એક ગૂંચળાને કહેવામાં આવે છે પ્રાઇમરી કોઇલ અથવા તો પ્રાથમિક ગૂંચળું, જ્યારે બીજા ગૂંચળાને કહેવામાં આવે છે સેકન્ડરી કોઇલ. એટલે આપણે લખ્યું છે S. બરાબર છે. પ્રાઇમરી કોઇલ પ્રાથમિક ગૂંચળું, બીજા ગૂંચળાને આપણે શું કહીશું સેકન્ડરી કોઇલ અથવા તો ગૌણ ગૂંચળું. બરાબર છે. હવે એ રીતે આગળ માટે વાત કરીએ તો આ જે છે પ્રાઇમરી કોઇલ અને આપણે શું કહીશું સેકન્ડરી કોઇલ. બરાબર. સાચું. તો આજે આપણે નરમ લોખંડના ગર્ભ ઉપર અલગ અલગ પેટર્ન પ્રમાણે વાહક તારના ગૂંચળાઓને વીંટાળીએ છીએ. એક ગૂંચળાને શું કહીશું પ્રાઇમરી કોઇલ, બીજા ગૂંચળાને શું કહીશું સેકન્ડરી કોઇલ. બરાબર. હવે આગળ સમજો. હવે આ પરિસ્થિતિમાં આપણે હવે ધ્યાનમાં લઈએ એની કાર્ય પદ્ધતિ. તે કેવી રીતે કાર્ય કરે છે સમજો ખાસ. તો આ જે પોર્શન છે પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલ, તો એમાં શું થાય આપણે આ જે વચ્ચે જે ટ્રાન્સફોર્મર જોડ્યું તો ટ્રાન્સફોર્મર શું કરે જરૂરત પ્રમાણે વોલ્ટેજના મૂલ્યમાં વધારો કરે અથવા તો ઘટાડો કરે. તો જે પ્રાઇમરી કોઇલનો જે ભાગ છે આ ભાગને આપણે કહીશું ઇનપુટ પોર્શન, જ્યારે સેકન્ડરી કોઇલ જે પોર્શન છે એને આપણે શું કહીશું આઉટપુટ પોર્શન. અહીંયા આપણે ઇનપુટ આપીશું, અહીંયા આપણે જ્યારે બે છેડા વચ્ચે શું મળશે આઉટપુટ મળશે. જરૂરત પ્રમાણે આપણે આઉટપુટ મેળવી શકીશું. હવે સમજો કેવી રીતે ઘટના બને. તો પ્રાઇમરી કોઇલ છે અથવા પ્રાથમિક ગૂંચળું છે એની સાથે એસી સપ્લાય વોલ્ટેજ જોડવામાં આવે છે. બરાબર. અહીંયા આપણે શું આપીએ છીએ એસી સોર્સ આપીએ છીએ. જ્યારે અહીંયા એસી સોર્સ આપવામાં આવે ત્યારે પ્રાઇમરી કોઇલમાંથી પ્રવાહનું શું થાય
વહન થાય. હવે જ્યારે પ્રવાહનું વહન થાય ત્યારે ગૂંચળામાં શું થશે? ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થશે. એટલે કે આના જે વિસ્તાર છે એમાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ સંકળાશે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાશે અને ચુંબકીય ફ્લક્સ અહીંયા ઉત્પન્ન થશે. સાચું. હવે ચાલો કે આપણે આ આકૃતિ માટે સમજીએ. ધારો કે આ પ્રાઇમરી કોઇલના બે છેડા છે, એની વચ્ચે આપણે એસી સપ્લાય વોલ્ટેજ જોઈએ છીએ. પરિપથમાં પ્રવાહનું શું થાય છે? વહન થાય છે. તો આ ગૂંચળામાં એની આસપાસના વિસ્તારમાં શું થશે? ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થશે. બરાબર? એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાશે. હવે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાય ત્યારે આ વિસ્તારમાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય. હવે અહીંયા જે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ આ નરમ લોખંડના ગર્ભના કારણે ટ્રાન્સફોર્મ પામીને, પ્રસરણ પામીને એ સેકન્ડરી કોઇલ સાથે સંકળાશે. બરાબર? હવે આ પરિસ્થિતિમાં એવું બને કે સપ્લાય વોલ્ટેજ કયો છે? એસી, એટલે કે પરિપથમાં પ્રવાહના મૂલ્યમાં શું થશે? સમય સાથે ફેરફાર. જ્યારે પ્રવાહ સમય સાથે બદલાશે એના કારણે ચુંબકીય ફ્લક્સમાં પણ સમય સાથે શું થાય? ફેરફાર. હવે ફેરાડેના નિયમ પ્રમાણે ચુંબકીય ફ્લક્સમાં જો સમય સાથે ફેરફાર થાય તો આપણને કઈ ભૌતિક રાશિ મળે? EMF. માટે આપણે કહી શકીએ કે અહીંયા આપણને પ્રેરિત EMF મળે છે. બરાબર? તો આ છે એનો વર્કિંગ પ્રિન્સિપલ, કાર્ય પદ્ધતિ, કેવી રીતે ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. ટૂંકમાં ફરીથી કહી દઉં છું. પ્રાઇમરી કોઇલ સાથે આપણે એસી સપ્લાય વોલ્ટેજ જોડ્યા, પરિપથમાં પ્રવાહનું વહન થયું, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની સાથે સંકળાય છે. હવે ચુંબકીય ફ્લક્સ અહીંયા ઉત્પન્ન થાય પણ નરમ લોખંડના ગર્ભના કારણે અહીંયાથી જે ચુંબકીય ફ્લક્સ છે પ્રસરણ પામીને સેકન્ડરી કોઇલ સાથે સંકળાય છે. બધું જ ચુંબકીય ફ્લક્સ જે પણ છે તે સેકન્ડરી કોઇલ સાથે સંકળાય. કેમ? કારણ કે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? નરમ લોખંડનો ગર્ભ, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બધી જ આની સાથે સંકળાય છે, આમ બહાર જતી રહેતી નથી. હવે આ પરિસ્થિતિમાં એસી સપ્લાય હોવાના કારણે પ્રવાહમાં સમય સાથે શું થશે? પ્રવાહ બદલાશે તો ફ્લક્સમાં પણ સમય સાથે શું થાય? ફેરફાર. ફ્લક્સમાં ફેરફાર થાય તો ફેરાડેના નિયમ પ્રમાણે સેકન્ડરી કોઇલ એટલે કે આઉટપુટમાં આપણને શું મળે? પ્રેરિત EMF મળે. તો આ પ્રિન્સિપલ ઉપર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. તો સમજો, આપણે એ કીધું કે અન્યોન્ય પ્રેરણ માટે કહી શકીએ આપણે અહીંયા કે એક ગૂંચળામાં આપણે પ્રવાહ આપ્યો અથવા પ્રવાહનું વહન કર્યું તો એના કારણે બીજા ગૂંચળામાં આપણને શું મળ્યું? આઉટપુટમાં પ્રેરિત EMF મળે છે. એટલે કહી શકીએ આપણે કે ટ્રાન્સફોર્મર એ અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બરાબર? હવે સમજો કે પ્રાઇમરી કોઇલ જે છે એમાં જે આંટા છે એને કહેવામાં આવે છે NP. બરાબર? NP શું દર્શાવે? પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા, એ લખી શકીએ આપણે NP. એવી જ રીતે સેકન્ડરી કોઇલ માટે ગૂંચળામાં આંટાની સંખ્યા લખીએ શું લખી શકીએ આપણે? NS. તો NP અને NS શું દર્શાવે? અનુક્રમે આપણે કહી શકીએ કે પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલમાં આંટાની સંખ્યા, નંબર ઓફ ટર્ન્સ ઇન પ્રાઇમરી કોઇલ એન્ડ સેકન્ડરી કોઇલ્સ રિસ્પેક્ટિવલી. બરાબર છે? સાચું. હવે આ પરિસ્થિતિમાં ધારો કે આપણે પ્રાઇમરી કોઇલ માટે, પ્રાથમિક ગૂંચળા માટે આપણે પ્રેરિત EMF નું સૂત્ર લખીએ. કયા નિયમ પ્રમાણે? ફેરાડેના નિયમ પ્રમાણે. તો ફેરાડેનો નિયમ તમે ચેપ્ટર 6 માં ભણી ચૂક્યા છો. બરાબર? એ જ આપણે એપ્લાય કરીએ છીએ. તો લખી શકીએ આપણે પ્રાથમિક ગૂંચળામાં પ્રેરિત EMF લખી શકીએ આપણે EP -NP d∅dt. બરાબર? ફેરાડેનો નિયમ જ એપ્લાય કર્યો છે. કયા ગૂંચળા માટે? પ્રાથમિક ગૂંચળા માટે પ્રેરિત થતા EMF શોધવા. ઓકે. આ જ રીતે આપણે લખવું હોય ગૌણ ગૂંચળામાં પ્રેરિત થતું EMF. તો લખી શકીએ આપણે ગૌણ ગૂંચળામાં પ્રેરિત થતું EMF ES -NS d∅dt. એટલે કે જે આપણે સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 શું દર્શાવે છે? પ્રાઇમરી કોઇલમાં પ્રેરિત EMF અને સમીકરણ 2 દર્શાવે છે ગૌણ ગૂંચળામાં પ્રેરિત EMF. હવે સમજો, અહીંયા લખ્યું આપણે NS અને NP. પરંતુ અહીંયા આપણે એવું ના લખ્યું કે d∅p/dt d∅s/dt. કેમ આપણે એવું ના લખ્યું? અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા d∅p/dt અથવા ત્યાં d∅s/dt એવું લખ્યું નથી. જો 5p લખીએ તો શું કહેવાય? પ્રાઇમરી કોઇલ સાથે સંકળાતો ચુંબકીય ફ્લક્સ. એવું આપણે લખતા નથી. કેમ?
કારણ કે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? નરમ લોખંડના ગર્ભનો. નરમ લોખંડના ગર્ભના કારણે શું થાય? આની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ બધું જ આની સાથે સંકળાય છે, બરાબર? એટલા માટે આપણે કોમન લખ્યું d∅/dt. અહીંયા કોઈ લોસ થતો નથી એનો, બરાબર છે? સાચું. હવે ધારો કે આદર્શ પરિસ્થિતિમાં EP અને ES એને આપણે વોલ્ટેજ તરીકે લખીએ. EP અને ES છે તો EP આપણે શું લખી દઈએ? VP. જ્યારે ES શું લખી દઈએ? VS. બરાબર? જ્યાં VP અને VS શું દર્શાવે? પ્રાથમિક ગૂંચળાના બે છેડા અને ગૌણ ગૂંચળાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર? હવે તો આ પરિસ્થિતિમાં આ જે સમીકરણ 1 અને સમીકરણ 2 છે જેમાં EP અને ES છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? VP અને VS. બરાબર? સાચું. તો સમીકરણ 3 અને 4 આપણને મળે VP અને VS. હવે આ સમીકરણનો ધારો કે આપણે ગુણોત્તર લઈએ તો ગુણોત્તર આપણે આવું લઈએ VS/VP. તો VS/VP લઈએ d∅/dt કેન્સલ માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. તો આપણે ગુણોત્તર મળશે NS/NP. તો એક આપણા માટે આ સમીકરણ મહત્વનું છે અને ખાસ યાદ રાખશો. બરાબર? ઇક્વેશન શું મળ્યું? VS/VP = NS/NP. બરાબર? હવે સમજો આ જે NS/NP છે એ શું દર્શાવે છે? ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા અને પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યાનો ગુણોત્તર. તો આ NS/NP નો જે ગુણોત્તર છે એને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, ટ્રાન્સફોર્મેશન રેશિયો. બરાબર? તો આ એક ડેફિનેશન યાદ રાખજો. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર એટલે શું? તો આપણે કહી શકીએ સેકન્ડરી કોઇલમાં આંટાની સંખ્યા અને પ્રાઇમરી કોઇલમાં આંટાની સંખ્યાનો ગુણોત્તર. NS/NP, નોટ NP/NS. બરાબર? ખાસ યાદ રાખજો. NP/NS નહીં, NS/NP. ગૌણ ગૂંચળા માટેની સંખ્યા ડિવાઇડ બાય પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા. એને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મેશન રેશિયો. એને ઘણી ટેક્સ્ટ બુકમાં R વડે દર્શાવવામાં આવે છે અને NCERT ની લગભગ હવે નવી જે બુક છે એમાં એને લેમ્બડા વડે દર્શાવેલું છે. તો સંજ્ઞા તમે ગમે તે આપી શકો છો. R લખો, લેમ્બડા લખો, ગમે તે સંજ્ઞા તમે આપી શકો છો. બરાબર? તો R શું દર્શાવે છે? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. હવે આ જે રેશિયો છે એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે છે R greater than 1. આ યાદ રાખજો ખાસ MCQ માટે. MCQ માં આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનો રેશિયો જે મળે એ R greater than 1 હોય છે. બરાબર? જ્યારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે R<1. બરાબર? તો R શું દર્શાવે છે? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે એની વેલ્યુ કેવી? >1. જ્યારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે <1. બરાબર? સાચું. હવે એનાથી આગળ વાત કરીએ. તો આ પરિસ્થિતિમાં હવે ધારો કે આપણે લઈએ આદર્શ ટ્રાન્સફોર્મર. જો કે વ્યવહારમાં એવું આદર્શ ટ્રાન્સફોર્મર શક્ય નથી, પણ આપણે અહીંયા સ્વીકારીએ કે ધારો કે આદર્શ ટ્રાન્સફોર્મરની આપણે વાત કરીએ તો આદર્શ ટ્રાન્સફોર્મર એટલે એનો શું થાય કે એમાં કોઈ પાવર વ્યય થતો નથી. પાવર લોસ 0 આપણે એવું કહી શકીએ. વ્યવહારમાં શક્ય નથી. ફરી કહું છું. બરાબર? સમજો. તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે કાર્યક્ષમતા કેટલી હોય? 100%. કારણ કે ત્યાં કોઈ પાવર વ્યય થતો નથી, જે વ્યવહારમાં શક્ય નથી. જો આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો કાર્યક્ષમતા કેવી મળે? 100%. બરાબર? હવે આ પરિસ્થિતિમાં આપણે કહીએ કે અહીંયા કોઈ પણ પ્રકારનો પાવર વ્યય થતો નથી. હવે જો પાવર વ્યય ન થાય તો તમે જેટલું ઇનપુટ આપો છો એટલું તમને શું મળે? સામે આઉટપુટ. બરાબર? હવે આપણે એમ કહી શકીએ કે 100% કાર્યક્ષમતા તો કોઈ દિવસ મેળવી શકાય નહીં, કારણ કે કોઈ પણ જગ્યાએ કંઈ કાર્ય થાય તો એનર્જી લોસ થાય, એટલે કે પાવર વ્યય પામે છે. હા, પાવરને તમે મેક્સિમમ મેળવી શકો છો. બરાબર? એ કેવી રીતે? તો ટ્રાન્સફોર્મરમાં જે ગર્ભ ઉપર તમે જે આ ગૂંચળાઓને વીંટાળો છો એને જો ચોક્કસ ડિઝાઇન એવી રીતે વીંટાળવામાં આવે કે ચોક્કસ રીતે એની જો રચના કરવામાં આવે, યોગ્ય રીતે ડિઝાઇનમાં એની જો એ રીતે વીંટાળવામાં આવે, ડિઝાઇન એટલે કે ડ્રોઈંગ કરવાનું નથી. બરાબર? ખાસ સમજો. ડિઝાઇન આપણે કીધું કે આ નરમ લોખંડનો ગર્ભ છે એની ઉપર અને નીચે
એવી રીતે વાહકતાના ગોચાને વીંટાળવામાં આવે તો કાર્યક્ષમતા લગભગ આપણે 95% સુધી મેળવી શકીએ છીએ. યોગ્ય ડિઝાઇન કરેલ ટ્રાન્સફોર્મરમાં તમે મેક્સિમમ અપ ટુ 95% એફિશિયન્સી કાર્યક્ષમતા મેળવી શકો છો. બરાબર? આ વાસ્તવિક ઘટના છે. 100% એ કાલ્પનિક ઘટના છે. બરાબર? હવે સમજો આપણે અહીંયા 100% પ્રમાણે વાત કરીએ તો આદર્શ ટ્રાન્સફોર્મરમાં કોઈ પણ પ્રકારનો પાવર લોસ થતો નથી. એટલે કહી શકાય કે ત્યાં કોઈ ઊર્જાનો વ્યય પામતો નથી. તો એ પરિસ્થિતિમાં શું કહેવાય? જેટલો ઇનપુટ પાવર એટલો સામે તમને શું મળે? આઉટપુટ પાવર મળે. તો લખી શકીએ આપણે આદર્શ ટ્રાન્સફોર્મરના કિસ્સામાં ઇનપુટ પાવર બરાબર આપણે શું લખી શકીએ? આઉટપુટ પાવર. બરાબર? હવે સમજો કે પાવરનું બેઝિક ઇક્વેશન શું? P VI. તો પાવરનું બેઝિક ઇક્વેશન આપણે લખીએ છીએ P VI. તો એના પ્રમાણે લખી શકીએ આપણે ઇનપુટ પાવર પ્રાઇમરી કોઇલ માટે Vp * Ip આઉટપુટ પાવર શું લખીએ? Vs * Is. બરાબર? ઓકે. તો આના પરથી આપણને ઇક્વેશન મળશે Vs Vp. Vs/Vp Ip/Is. આવું આપણે સૂત્ર મળે. ચાલો હવે સમીકરણ 5 અને 7. તો સમીકરણ 5 અને 7 નો જો આપણે સમન્વય કરીએ તો લખી શકીએ આપણે આ જ ઇક્વેશન છે Ip/Is Vs/Vp. ચલો આ ઇક્વેશન લખ્યું છે આપણે. હવે બીજું કે Vs/Vp NS/Np. એટલે લખી શકીએ આપણે Vs/Vp NS/Np. તો એક આપણા માટે આદર્શ ટ્રાન્સફોર્મરના કિસ્સામાં આપણે આવું સૂત્ર મેળવી શકીએ. એને પણ ખાસ યાદ રાખશો. બરાબર? હવે સમજો આના પરથી આપણે સૂત્ર મેળવીએ તો ધારો કે Vs ને આપણે કરતા બનાવીએ તો Vs NS/Np * Vp. સૂત્ર મળશે Vs NS/Np * Vp. હવે સમજો કે Vs શું છે? આપણા માટે આઉટપુટ વોલ્ટેજ. Vp શું છે? આપણા માટે ઇનપુટ વોલ્ટેજ. તો આ પરિસ્થિતિમાં આપણે એવું કહી શકીએ NS અને NP શું છે? નંબર ઓફ ટર્ન્સ ઇન સેકન્ડરી કોઇલ એન્ડ પ્રાઇમરી કોઇલ. હવે ધારો કે આપણે બંને જે વાહકતાના ગોચડા હતા એમાં આંટાની સંખ્યા સમાન રાખીએ. પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલમાં જો આંટાની સંખ્યા કેવી રાખીએ? સમાન. તો NS NP. તો આ ગુણોત્તર કેટલો થઈ જાય? સમાન 1. તો આ પરિસ્થિતિમાં Vs બરાબર શું થઈ જાય? Vp. એટલે કે જેટલા ઇનપુટ વોલ્ટેજ એટલા જ સામે શું મળ્યા? આઉટપુટ વોલ્ટેજ. તો પછી ટ્રાન્સફોર્મરનો કોઈ ઉપયોગ ખરો? ના, કોઈ ઉપયોગ નહીં. કારણ કે જેટલું ઇનપુટ મળ્યું ઇનપુટ વોલ્ટેજ એટલા જ આપણે શું મળ્યા? આઉટપુટ વોલ્ટેજ. આવું ન થાય એટલા માટે આપણે અહીંયા શું કરીએ છીએ? નંબર ઓફ ટર્ન્સ ઇન સેકન્ડરી કોઇલ એન્ડ પ્રાઇમરી કોઇલ્સ આપણે અલગ અલગ રાખીએ છીએ. બરાબર? એટલે તમે અહીંયા આકૃતિમાં જોશો તો અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુ મેં આંટા સમાન નથી દોર્યા. જો દેખાય છે? એ આ અહીંયા ડિફરન્સ છે. ખાસ તમે જોશો. હવે આપણે સમજીએ કેવી રીતે. તો સમજો કે જો NS NP હોય એટલે કે ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા એ પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા કરતા કેવી હોય? વધારે. NS NP હોય તો એ પરિસ્થિતિમાં આનું જો મૂલ્ય વધારે હોય તો એ પરિસ્થિતિમાં Vs ની વેલ્યુ આપણે કેવી મળે? વધારે. તો કન્ડિશન શું થાય? Vs Vp. સમજો NS ની વેલ્યુ NP કરતા કેવી હોય? વધારે. તો એ પરિસ્થિતિમાં Vs શું મળે? Vp. Vs નું મૂલ્ય કેવું મળ્યું? વધારે. એનો અર્થ આઉટપુટ વોલ્ટેજમાં શું થયો? વધારો. તો વોલ્ટેજ વધે છે. વોલ્ટેજ વધે છે માટે એ ટ્રાન્સફોર્મર કયું હશે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હશે. વોલ્ટેજના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. બરાબર? એનાથી રિવર્સ કન્ડિશન જો NS NP એનો શું થાય કે પ્રાઇમરી કોઇલમાં જો આંટાની સંખ્યા કેવી હોય? વધારે. તો આના ઉપર આપણે સમજ શું મળશે? Vs Vp. એટલે કે વોલ્ટેજના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો. વોલ્ટેજ ઘટે તો એ ટ્રાન્સફોર્મરને આપણે શું કહી શકીએ? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહી શકીએ. તો એની બેઝિક પરિપથ સંજ્ઞા અહીં આપણે બંને માટે દર્શાવેલી છે. આ સ્ટેપ અપ માટે અને આ સ્ટેપ ડાઉન માટે. તમે આકૃતિ પર જોઈ શકો છો પ્રાઇમરી કોઇલ, સેકન્ડરી કોઇલ. સેકન્ડરી કોઇલમાં આંટાની સંખ્યા કેવી છે? વધારે. જો સેકન્ડરી કોઇલમાં આંટાની સંખ્યા વધારે છે એટલે કે NS શું છે? NP. તો આ ટ્રાન્સફોર્મર કયું છે? સ્ટેપ અપ. એનાથી રિવર્સ પ્રાઇમરી કોઇલમાં આંટાની સંખ્યા કેવી છે? વધારે. કોની સાપેક્ષમાં? સેકન્ડરી કોઇલના.
તો પ્રાઇમરી કોઇલમાં આયનની સંખ્યા વધારે તો આ ટ્રાન્સફોર્મર કયું દર્શાવે છે? સ્ટેપ ડાઉન. તો આ બંને ફિગર શું દર્શાવે છે? ટ્રાન્સફોર્મરની પરિપથ સંજ્ઞા છે. બરાબર. આવી સંજ્ઞાનો ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 14 માં ચેપ્ટર નંબર 14 આપણું ઇલેક્ટ્રોનિક્સ બેઝ જ છે, તો એમાં વ્યવહારમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ તો એની થિયરી છે અર્ધ તરંગ રેક્ટિફાયર, પૂર્ણ તરંગ રેક્ટિફાયર. તો એના વિશે ડિટેલમાં આપણે ચેપ્ટર 14 માં ભણીશું. બરાબર. તો આ માત્ર સમજો પરિપથ સંજ્ઞા. ક્લિયર? તો આ વાત કરીએ આપણે ટ્રાન્સફોર્મરની પરિપથ સંજ્ઞા વિશે. બરાબર. ચાલો એનાથી આગળ વાત કરીએ કે આપણે વાત કરીએ કે વાસ્તવિક ટ્રાન્સફોર્મર હોય એટલે કે વ્યવહારમાં જે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ એમાં તો ઊર્જાનો વ્યય થાય છે, એટલે પાવર લોસ થાય છે. બરાબર. કેમ આ પાવર લોસ થાય છે એ ખાસ હવે સમજો. તો એના માટે આપણી પાસે કેટલાક રીઝન છે, તો વન બાય વન આપણે એને સમજતા જઈએ અને કેવી રીતે આપણે પાવર લોસને ઘટાડી શકીએ, ઊર્જા વ્યય છે આપણે કેવી રીતે ઓછો કરી શકીએ. બરાબર. પાવર લોસ 0 આપણે કરી શકતા નથી, નોટ પોસિબલ, ઇમ્પોસિબલ. બરાબર. પરંતુ પાવર લોસને મિનિમાઇઝ, રિડ્યુસ આપણે કરી શકીએ છીએ, ઘટાડી શકીએ છીએ. બરાબર. સંપૂર્ણપણે આપણે નાબૂદ કરી શકતા નથી. તો સમજો એના માટે કેટલાક કારણો છે અને એમાં આપણે કઈ ટેકનિક અપનાવીએ તો પાવર લોસને આપણે ઘટાડી શકીએ. તો વન બાય વન આપણે પોઈન્ટ સમજતા જઈએ. પહેલો પોઈન્ટ છે ફ્લક્સ લીકેજ. તો ચુંબકીય ફ્લક્સનું લીકેજ થાય તો આપણે એને કેવી રીતે રોકી શકીએ. તો સમજો કે ટ્રાન્સફોર્મરની જ્યારે આપણે ડિઝાઇનને ધ્યાનમાં લઈએ તો આ ટ્રાન્સફોર્મરની ડિઝાઇન જ્યારે આપણે ધ્યાનમાં લઈએ તો ટ્રાન્સફોર્મરની ડિઝાઇનમાં આ જે વાહક તારના જે ગૂંચળા છે એને આપણે વીંટાળીએ છીએ. તો એની વચ્ચે ધારો કે ચોક્કસ હવાની કઈ ગેપ હોય તો એના કારણે શું થાય કે બે ગૂંચળામાં જો ગેપ હોય અથવા એર ગેપ હોય તો એના કારણે પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલું બધું જ ચુંબકીય ફ્લક્સ એ સેકન્ડરી કોઇલ એટલે કે ગૌણ ગૂંચળા સાથે સંકળાતું નથી, એટલે કે એને મળતું નથી. એનો અર્થ શું થાય કે અમુક ફ્લક્સ શું થાય છે? લીકેજ થાય છે. સમજો પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાતું બધું જ ફ્લક્સ હવાની ગેપના કારણે અથવા તો લોખંડનો ગર્ભ છે એની કોઈ ચોક્કસ એવી ડિઝાઇન હોય કે જેના કારણે પ્રાઇમરી કોઇલ સાથે સંકળાતું બધું જ જો ફ્લક્સ સેકન્ડરી કોઇલ સાથે સંકળાય નહીં અથવા એને મળે નહીં તો આ પરિસ્થિતિમાં શું થાય છે? ચોક્કસ અહીંયા ફ્લક્સ લીકેજ થાય છે. તો આવું ન થાય એના માટે આપણે શું કરી શકીએ? તો સમજો કે એના માટે આપણે જે નરમ લોખંડનો ગર્ભ છે એની ઉપર પ્રાથમિક ગૂંચળા અને સેકન્ડરી ગૂંચળાને ઉપર નીચે એવી રીતે વીંટાળીએ કે બંને એકબીજાને ખૂબ જ નજીક રહે. બરાબર. એની વચ્ચેની ગેપ કેવી હોય? પ્રમાણમાં ઓછી. તો આ પરિસ્થિતિમાં શું થાય કે પ્રાઇમરી કોઇલનું બધું જ ફ્લક્સ એ કોની સાથે સંકળાય? સેકન્ડરી કોઇલ સાથે. અને આ પરિસ્થિતિમાં આપણે ફ્લક્સ લીકેજ શું કરી શકીએ? ઘટાડી શકીએ છીએ. બરાબર. સાચું. આ એક રીઝન. બીજો પોઈન્ટ છે આપણા માટે વાઇન્ડિંગ નો અવરોધ. હવે વાઇન્ડિંગ નો અવરોધ એટલે શું? તો સમજો કે આપણે કીધું આપણે નરમ લોખંડની ઘણી બધી પ્લેટ હોય. તમે ડીપી જોઈ હશે, થાંભલામાં બે થાંભલા હોય એમાં ડીપી હોય તો ડીપીમાં કંઈક આ રીતે પ્લેટો લગાવેલી હોય છે. તો આમાં પણ ટ્રાન્સફોર્મરની રચના એ જ છે કે એમાં શું હોય? અસંખ્ય આવી નરમ લોખંડના ગર્ભની પ્લેટ જ હોય અને આ પ્લેટ ઉપર વાહકતાનું શું વીંટાળવામાં આવે છે? ગૂંચળું વીંટાળવામાં આવે છે. એમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તાંબાના તારનો. હવે જ્યારે વાહક તારનું ગૂંચળું નરમ લોખંડના ગર્ભ ઉપર કોર ઉપર જો વીંટાળવામાં આવે તો આ તારની કંઈક ચોક્કસ લંબાઈ હોય અને અવરોધ R ની વાત કરીએ તો આપણે લખીએ છીએ સંબંધ R ચલે છે L એટલે કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. એટલે લંબાઈ હોય તારની ચોક્કસ લંબાઈ હોય તો એને શું હોય? અવરોધ પણ હોય. હવે આ પરિસ્થિતિમાં શું થાય ઘટના કે પાવરની ઇક્વેશન આપણે શું કે P I2R. તો P I2R એટલે કે અવરોધ હોવાના કારણે પાવર લોસ ત્યાં થાય છે. બરાબર. તો આ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ કે અવરોધના મૂલ્યમાં આપણે ઘટાડો કરવો છે તો આપણે શું કરી શકીએ કે આપણે જો જાડા તારનો ઉપયોગ કરીએ તો જાડા તારના પરિમાણ વધે અને R ચલે છે 1/a એટલે કે આડછેદના કેવો હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો તમે જાડા તારનો જો ઉપયોગ કરો
તો અવરોધના મૂલ્યમાં આપણે શું કરી શકીએ, એ પ્રમાણમાં ઘટાડો કરી શકીએ. તો આ પરિસ્થિતિમાં જે ઊર્જા વ્યય થાય છે, જે પાવર લોસ થાય છે, એને તમે ઘટાડી શકો છો. મેં પહેલા જ પણ કીધું છે, પાવર લોસને નાબૂદ કરી શકાતો નથી, 100% નાબૂદ કરી શકાતો નથી, પરંતુ પાવર લોસને તમે ઘટાડી શકો છો. તેના માટે આપણે શું કરી શકીએ, તાંબાના તાર છે એ આપણે જાડા તારનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, સાચું. હવે ત્રીજો શબ્દ છે આપણા માટે એડી પ્રવાહો અથવા તો ઘુમરી પ્રવાહો. તો એના વિશે પણ તમે ચેપ્ટર 6 માં ભણી ચૂક્યા છો. બરાબર, એડી પ્રવાહ ટોપિક આવ્યો હશે, એડી કરંટ શબ્દ તમે સાંભળ્યો હશે. હવે આપણે કહી શકીએ કે જ્યારે પ્રત્યાવર્તી પ્રવાહ અથવા પ્રત્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર હોય તો એના કારણે આ જે નરમ લોખંડનો ગર્ભ છે અથવા કોર છે એની અંદર પ્રેરિત આપણને ઘુમરી પ્રવાહ અથવા એડી પ્રવાહ ત્યાં ઉત્પન્ન થાય. અને આ એડી પ્રવાહ જો ઉત્પન્ન થાય એના કારણે કે પાવર લોસ થાય અથવા ઊર્જાનો વ્યય, ઉષ્મા સ્વરૂપે ઊર્જાનો શું થાય છે, વ્યય થાય છે. એટલે કે પાવરમાં શું થાય છે, ઘટાડો થાય છે અથવા પાવર લોસ થાય છે, એવું આપણે કહી શકીએ. તો આ પરિસ્થિતિમાં ચેપ્ટર 6 માં તમે એડી પ્રવાહના ઉપયોગો ભણ્યા હતા. એમાં કઈ શબ્દ હતા, ઇન્ડક્શન ભઠ્ઠી, બરાબર, ઇલેક્ટ્રિક બ્રેક, ઇલેક્ટ્રિક પાવર મીટર, આ બધા શબ્દ તમે સાંભળ્યા હશે. તો આ જે એડી પ્રવાહ ઉત્પન્ન થાય એના કારણે પાવર લોસ થાય છે, તો આ એડી પ્રવાહની અસર ઘટાડવા માટે આપણે શું કરવાનું, જે નરમ લોખંડનો ગર્ભ છે એને ચોક્કસ સ્તરોમાં અથવા તો ચોક્કસ ખંડોમાં આપણે એને વિભાજિત કરી દઈએ અને દરેક ખંડને આઇસોલેટ કરી દઈએ, એટલે એકબીજાથી અવાહક પડથી આપણે એને જોડી દઈએ. તો આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનનો જે ગતિ માર્ગ છે એ શું થઈ જશે, ઓછો થઈ જશે. તો આ પરિસ્થિતિમાં દરેક ચોક્કસ અવાહક પડનું જે લેયર હોય, દરેક લોખંડના ગર્ભના જે ભાગ છે એ બધા શું થઈ જશે, અલગ અલગ વિભાગોમાં વહેંચાઈ જશે. એના કારણે શું થાય કે ઇલેક્ટ્રોનના ગતિમાર્ગમાં શું થાય, વધારો થાય અને એડી પ્રવાહની અસર શું થાય, ઘટે. તો પાવર લોસ પણ શું થાય, ઘટાડી શકાય છે. બરાબર, સાચું. તો આ બધા થિયરિટિકલ પોઈન્ટ છે, તમે વાંચશો તો તમને વધારે ખ્યાલ આવશે. એના પછી શબ્દ છે હિસ્ટેરેસિસ. હવે હિસ્ટેરેસિસ શબ્દ પણ ચેપ્ટર 5 માં લાસ્ટ ટોપિક છે હિસ્ટેરેસિસ. તો હિસ્ટેરેસિસ એટલે એક પ્રકારનો બંધ ગાળો. બરાબર, તમે કંઈક આલેખ દોર્યો હશે, આ રીતે કંઈક આલેખ આવો આવે છે. તો આ રીતે કંઈક આલેખ તમે દોર્યો હશે. તો આ જે બંધ ગાળો આ રીતે રચાય એને આપણે શું કહીએ, હિસ્ટેરેસિસ લૂપ અથવા હિસ્ટેરેસિસ બંધ ગાળો આપણે એને કહી શકીએ. હવે સમજો કે અહીંયા આપણે જે પ્રત્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર છે એની અસરના કારણે જે ચુંબકીય દ્રવ્ય, જે નરમ લોખંડનો ગર્ભ છે, ચુંબકીય મટીરીયલ જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એનું શું થાય, વારંવાર મેગ્નેટાઇઝેશન અને ડીમેગ્નેટાઇઝેશન થાય, કારણ કે એસી પ્રવાહ છે પરિપથમાં એના કારણે. તો એના કારણે પણ શું થાય, ઊર્જાનો વ્યય થાય. તો આ પરિસ્થિતિમાં ઊર્જાનો વ્યય જો આપણે ઘટાડવો હોય તો આપણે શું કરી શકીએ, તો એના માટે આપણે એવું ચુંબકીય દ્રવ્ય અથવા એવું મેગ્નેટિક મટીરીયલ જો ઉપયોગમાં લઈએ કે જેના પર વાહકતાને વીંટાળીએ છીએ, કે જેના માટે આ જે હિસ્ટેરેસિસ લૂપ છે, આ જે બંધ ગાળો છે એ ઘણો સાંકડો હોય. આ જે ગેપ છે હિસ્ટેરેસિસ લૂપ માટે, આ જે હિસ્ટેરેસિસ બંધ ગાળો છે ઘણો સાંકડો હોય, એવું જો મેગ્નેટિક મટીરીયલ જો આપણે ઉપયોગમાં લઈએ તો એ પરિસ્થિતિમાં પણ આપણે ઊર્જાનો જે વ્યય છે એ ઘટાડી શકીએ છીએ. બરાબર, તો આ એક બેઝિક પોઈન્ટ છે જે તમે વાંચશો થિયરિટિકલ તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, સાચું. હવે આગળ વાત કરીએ કે ટ્રાન્સફોર્મરની જરૂરિયાત કેમ ઉત્પન્ન થઈ. તો આપણે કીધું કે પાવર સ્ટેશન હોય, બરાબર, મોટા ભાગે ડેમ છે, પવનચક્કી છે, દરિયા કિનારા ઉપર તમે પવનચક્કી જોઈ હશે. આપણે અહીંયા નર્મદા ડેમ છે તો ત્યાં ટર્બાઇન લાગેલા હોય, પાણી ધોધ સ્વરૂપે પડે, ટર્બાઇન ફરે, ઊર્જા ઉત્પન્ન થાય. તો આ બધું તમે પહેલા પણ ભણી ચૂક્યા છો. હવે આ જે ઊર્જા ઉત્પન્ન થાય છે એનું આપણે શું કરીએ છીએ, કેબલની મદદથી વહન કરીએ છીએ. તો આ પરિસ્થિતિમાં સમજો, હવે બેઝિક ઇક્વેશન આપણે જે P = VI અને બીજું સૂત્ર છે આપણા માટે P = I²R. હવે સમજો કે પરિપથમાં અથવા વાહકના જે કેબલ હોય છે એ કેબલમાં જ્યારે તમે પ્રવાહનું વહન કરો છો તો પ્રવાહનું મૂલ્ય આપણે કેવું રાખવું પડે, શક્ય એટલું નાનું. બરાબર, સમજો પ્રવાહનું મૂલ્ય જે છે
એ p I2r છે. હવે r શું છે? લંબાઈ પ્રમાણે આપણને અવરોધ મળે, અને જો પ્રવાહનો તો અહીંયા વર્ગના સમપ્રમાણમાં પાવર છે, એટલે પ્રવાહ જેટલો નાનો હશે એટલો જ પાવર લોસ કેવો થાય? ઓછો થાય. બરાબર? જે કેબલ છે એમાં પાવર લોસ આપણને ઓછો થાય એટલે પ્રવાહનું મૂલ્ય શક્ય કેવું રાખવું જોઈએ? નાનું રાખવું જોઈએ. તો આ પરિસ્થિતિમાં p vi પ્રમાણે પ્રવાહનું મૂલ્ય શક્ય એટલું નાનું, તો એનો અર્થ પાવર આપણા માટે અચળ જળવાઈ રહે એટલા માટે આપણે વોલ્ટેજના મૂલ્યમાં શક્ય એટલો શું કરવો પડે? વધારો કરવો પડે. એટલે આપણે કહી શકીએ કે પાવર સ્ટેશનમાંથી જ્યારે ઇલેક્ટ્રિસિટી પાવરને વહન કરવામાં આવે, ટ્રાન્સપોર્ટ કરવામાં આવે, ત્યારે એના વોલ્ટેજ કેવા હોવા જોઈએ? પ્રમાણમાં વધારે હોવા જોઈએ. વોલ્ટેજ વધારે હોય એનો અર્થ કયા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો પડે? આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? હવે સમજો, પાવર સ્ટેશનમાંથી ઇલેક્ટ્રિસિટી પાવર છે એ ધારો કે સબસ્ટેશનમાં આવી ગયો છે. બરાબર? જે તે રાજ્ય અથવા સિટીમાં સબસ્ટેશન હોય અથવા જે જીબી બોર્ડ હોય એનું કોઈ પાવર સ્ટેશન હોય ત્યાં પાવર આવી જાય છે. વાહકતાની મદદ ટાવરમાં ટ્રાન્સફર થઈને પાવર આવી ગયો છે. હવે આ પરિસ્થિતિમાં આ પાવરને પાછો સબસ્ટેશનમાંથી સિટીમાં જે તે ડીપી, બરાબર, આપણા સોસાયટીના એરિયા હોય તો ત્યાં તમે કંઈક જોઈ હશે, બે થાંભલા વચ્ચે એક તમે બોક્સ જોયું હશે, લગભગ બ્લેક કલરનું બોક્સ જેવું હોય છે, એને શું કહીએ આપણે? ડીપી. તો ડીપી માં એ ઇલેક્ટ્રિસિટી પાવર ત્યાં આવે છે. હવે ડીપી પણ શું છે? એક ટ્રાન્સફોર્મર તરીકે કાર્ય કરે છે. કારણ કે આપણે ઘરમાં જે સપ્લાય જોઈએ એ લગભગ કેટલો છે? 230 વોલ્ટ. પણ પાવર સ્ટેશનમાંથી જે એનર્જી આવે અથવા જે પાવર આવે છે એ તો 1000 ઓફ વોલ્ટ હોય છે. બહુ હેવી વોલ્ટેજ હોય છે. એટલે ડીપી અને આ બધા જે એરિયા હોય છે ત્યાં તમે જોયું હશે કે સિટીમાં એ વસ્તુને બોર્ડર કરેલી હોય છે, કોર્ડન કરેલી હોય છે, અને કંઈક સિમ્બોલ હોય છે ને, તે ખતરા. બરાબર? તો રેડ કલરનું ઇન્ડિકેશન હોય છે ખતરા, હેવી વોલ્ટેજ લાઇન, આવું બધું લખેલું હોય છે. બરાબર? તો ત્યાં વોલ્ટેજનું પ્રમાણ કેવું છે? પ્રમાણમાં ખૂબ જ વધારે. પરંતુ હવે આપણે ઘર માટે તો વોલ્ટેજ કેવા જોઈએ? પાછા ઓછા. ત્યાં 1000 ઓફ વોલ્ટ હતા, આપણે ઘરમાં જોઈએ છે માત્ર 230 વોલ્ટ. તો હવે વોલ્ટેજનું મૂલ્ય પાછું શું કરવું પડે? ઘટાડવું પડે. વોલ્ટેજના મૂલ્યમાં ઘટાડો કરવા માટે હવે પાછું કયો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવાનો? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો. બરાબર? તો આમ જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજનું મૂલ્ય વધારવું પડે અને જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજના મૂલ્યમાં શું કરવું પડે? ઘટાડો પણ કરવો પડે. એટલે બેઝડ ઓન રિક્વાયરમેન્ટ સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. તો બેઝિકલી ટ્રાન્સફોર્મર એ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉર્જાનું ખૂબ લાંબા અંતર સુધી પ્રસારણ પણ કરે, એને કે ટ્રાન્સફોર્મ કરે છે, મોકલે પણ છે, અને એનું વિતરણ આપણે ઔદ્યોગિક એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તેમજ રેસિડેન્શિયલ એરિયામાં પણ આપણે આ ઇલેક્ટ્રિસિટી પાવરનો ઉપયોગ કરીએ છીએ બેઝ ઓન રિક્વાયરમેન્ટ. બરાબર? તો આ ટ્રાન્સફોર્મર આપણા માટે ઉપયોગી છે. હવે બીજું બેઝિકલી અમુક એના આપણે ઉપયોગોની વાત કરીએ તો કહી શકીએ કે રેડિયો રિસીવર છે, ટેલિફોન છે, લાઉડસ્પીકર છે, ટીવી, ફ્રીજ, એસી, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ વેલ્ડિંગ કરવા માટે, ભઠ્ઠીમાં ધાતુને પીગાળવા માટે. આ બેઝિક નોર્મલ અમુક યુઝ વ્યવહારમાં આપણે લખ્યા છે ઇલેક્ટ્રિક વેલ્ડિંગ માટે. તો તમે જોયું હશે કે જે પણ વેલ્ડિંગના કારખાના હોય છે, મોડાસાના જો પ્રોપરના વિદ્યાર્થી હોય અથવા તમે કોઈ પણ જગ્યાએ હોય તો વેલ્ડિંગ વર્ક્સની જે દુકાનો હોય છે, તો વેલ્ડિંગ વાળા વેલ્ડિંગ કરવા માટે કંઈક ઇલેક્ટ્રોડ લે છે, એને કંઈક ભરાવે છે પિનમાં અને સ્પાર્કિંગ કરે છે. વેલ્ડિંગ કરે તમે જોયું હશે. તો એના માટે કંઈક પેટી હોય છે, બોક્સ હોય છે, જોજો. તો એ બોક્સ છે શું છે? ટ્રાન્સફોર્મર છે. બરાબર? એ જે પેટીનો ઉપયોગ કરે છે, જો પેટીને ઢાંકણું ન હોય, એનો બોક્સ જો ઓપન હોય તો તમે જોશો એમાં નંબર ઓફ ટન્સ એમાં વાહકતાના ગુંચરા વીંટાળેલા હોય છે. તો આ બધા માટે આપણે ટ્રાન્સફોર્મરનો જ ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે આપણે વ્યવહારમાં ટ્રાન્સફોર્મર આપણા માટે ખૂબ જ મહત્વની એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એમ એને આપણે કહી શકીએ. બરાબર? બીજું કે આ ટ્રાન્સફોર્મર છે એને આપણે આ થિયરી સ્વરૂપે તો સમજ્યા. હવે એક એનો એનિમેશન વિડિયો પણ છે, એ પણ હું એપ્લિકેશનમાં મૂકીશ. એ તમે જોશો તો કન્સેપ્ટ વધુ ક્લિયર થશે, કારણ કે આપણે બોર્ડ પર એક્સપ્લેન કરીએ આકૃતિને આપણે 3D માં દર્શાવી શકતા નથી. બાકી આ વાહકતાના જે ગુંચડા છે, આવા નંબર ઓફ ટન્સ એની પ્લેટો હોય છે, એમાં વાહકતાનું ગુંચડા જે વીંટાળેલું હોય છે. તો આ બધું તમે 3D ઇમેજમાં જોશો
તો તમારો કન્સેપ્ટ વધુ ક્લિયર થશે. એટલા માટે આ જે ટ્રાન્સફોર્મરનો વિડીયો મુકાશે એની જ સાથે એક એનિમેશન વિડીયો ટ્રાન્સફોર્મરનો એપ્લિકેશનમાં મુકાશે. તો એને ખાસ જોશો. હા, પહેલા લેક્ચર જોજો, બરાબર? નહીં તો પેલું પિક્ચર જોતા એવું લાગશે, મૂવી જોતા એવું લાગશે, બરાબર? એટલે પહેલા થિયરીનો કન્સેપ્ટ ટ્રાન્સફોર્મરનો સમજજો, એના પછી એનિમેશન વિડીયોને ફોર ઇન્ફોર્મેશન ઓનલી જોશો, બરાબર? તો આ સાથે આપણું ચેપ્ટર 7 અહીંયા પૂર્ણ થાય છે, બરાબર? જે પોર્શનની આપણે વાત નથી કરી, ચર્ચા નથી કરી, એ પોર્શન ડિલીટ કરેલો છે. જે ચર્ચા કરી છે એટલું જ આપણા સિલેબસમાં છે. તો થિયરી એઝ વેલ એઝ એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ, સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા બધા જ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. આપણો છેલ્લો ટોપિક ટ્રાન્સફોર્મર બાકી હતો, એ પણ આ લેક્ચર સાથે પૂર્ણ થાય છે. હવે વાત આવી MCQ ની, બરાબર ને? તો આજે આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે જે નેક્સ્ટ વિડીયો આવશે એ MCQ બેઝ આવશે. એમાં આપણે MCQ ની પ્રેક્ટિસ કરીશું. ઓકે, ગુડ બાય.